રામચરિત્ર માનસના પ્રારંભમાં મંગલાચરણની અંદર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ સરસ્વતી મૈયા અને ગણપતિને બંનેને એક સાથે પ્રણામ કરે છે. આનો અર્થ એ થાય કે ગણપતિ એટલે જ્ઞાન અને સરસ્વતી એટલે વાણી. જગતમાં મનુષ્ય પાસે, માનવ પાસે જો જ્ઞાન હોય અને વાણી ન હોય તો એ જ્ઞાન સમાજ સુધી પહોંચતું નથી, અને વાણી હોય અને જો જ્ઞાન ન હોય તો એ વાણી સમાજ સુધી પહોંચતી નથી. માટે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે બહુ જ પ્રેક્ટિકલ બનીને ગણપતિ અને સરસ્વતીને સાથે પ્રણામ કર્યા છે. આનો અર્થ એ થયો જ્ઞાન અને વાણીને બંનેને પ્રણામ કર્યા છે. એટલે જ્ઞાન અને વાણીને એક સાથે રાખીને સમાજમાં રામચરિત્ર માનસને પ્રસ્થાપિત કર્યું છે. માટે આજે ઘર ઘર સુધી રામચરિત્ર માનસ જ્ઞાનના રૂપમાં અને વાણીના રૂપમાં ગવાય છે, પૂજાય છે, એની કથા સંભળાય છે. સૌને જય સિયા રામ.